બોટાદની શાળાના લાઈવ કવરેજના મામલામાં શાબ્દિક ઘર્ષણ, પત્રકારને માર માર્યાની ફરિયાદ। શાળાની વારંવાર સોયના છતાં વાલીઓએ મહિનાઓ સુધી ફી ન ભરતા અંતે બાળકોએ વર્ગખંડમાં પ્રવેશવા ન દીધોનો વિડીયો વાયરલ થયો। શાળામાં ભણતા પોતાના બાળકોની ફી મોટાભાગના વાલીઓ સમયસર ભરતા હોય છે, પરંતુ ઘણા વાલીઓને શાળા તરફથી વારંવાર સૂચના છતાંય મહિનાઓ સુધી ફી બાકી રાખતા હોય છે। તેવા સંજોગોમાં શાળા દ્વારા આકરા પગલાં લેવામાં આવે છે અને તે સમયે વાલીઓ વાતનું વાતેસર કરીને ચોરી ઉપરથી સીનાચોરી જેવી પરિસ્થિતિ ઊભી કરતા હોય છે। ઉલ્લેખનીય છે કે શાળામાં ભણતા બાળકોની ફી સમયસર આવે તો જ શિક્ષકોના પગાર સહિતના ખર્ચા સંચાલકો સમયસર ચૂકવી શકે છે, પરંતુ ફીની રકમ ન આપવાના સંજોગોમાં સંચાલકો વિવિધતા અનુભવતા હોય છે, જેમાં કેટલાક કિસ્સાઓમાં શિક્ષકોને સમયસર પગાર ન ચૂકવતા બીજી બાજુ શિક્ષકો દ્વારા પણ ગણગણાટ થતો હોય છે, જે ક્યારેય સોશિયલ મીડિયાના માધ્યમથી જનમાનસ સુધી પણ પહોંચે છે। બોરસદની સ્કૂલમાં વારંવાર ટકોરવા છતાં કેટલાક વાલીઓ પોતાના બાળકોની ફી મહિનાઓ સુધી ભરવામાં ન આવી હતી, જેથી સંચાલકો દ્વારા આકરું વલણ અપનાવીને બાળકોને વર્ગખંડમાં પ્રવેશ અપાયો ન હતો, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેનું કવરેજ કરવા ટીવી ચેનલની સૂચનાથી તેના પત્રકાર ઇરશાદ સૈયદ શાળાએ પહોંચ્યા, જ્યાં સંચાલકે આ બાબતે કોઈ ટિપ્પણી કરવાની ના પાડી હતી। દરમિયાન તે સમયે ગાડી લઈને આવેલા પપ્પુ રબારીએ અહીં કેમ આવ્યા છો તેમ કહેતા પત્રકારે લાઈવ કવરેજ માટે આવ્યાનું કહ્યું હતું, જેથી ગાળાગાળી કરીને પપ્પુ રબારીને પત્રકારને ગળતા પાટુનો માર મારીને કવરેજના સાધનો ફેંકી દીધા હતા।